આપણે જો બધી હવારમાં ફૂલઝડી હાલતી થઈ ગઈ નદીમાં ભેહું મંગુભાઈ આવી ગયા ભેગા કેટલી વાર એ કાંઈ નક્કી ન હોય ભાગી નીકળી બધી છૂટો છૂટ જાય ત્યાં જરવા હાટું કેમ કે માખ પડે છે ને થોડીક ભાગે તોડી આના ઓલીને સિંગડા કેટલો ફેર લઈ ગયો 3.5 વર્ષની થઈ 8 વર્ષની થઈ કેટલો ફેર પડે જોઈ લ્યો વઢિયારું છે ને હવે ગીર 3 વર્ષનું થવા આવ્યું હમણાં કમિંગ સૂન છે એનો જન્મદિવસ 28 તારીખે 28 ઓગસ્ટ 3 વર્ષ કમ્પ્લીટ થઈ જાય જાય સીધે સીધા ધીરે ધીરે ચડતા જતા જા અત્યારે હું અત્યારે છૂટું જ થવાના છે કેમ કે આ ભાગણી એવી થઈ પડી છે આખા પટ્ટામાં એવા છે બાવેડા અભાગણી બસ બીજું બહુ છે ને આ બાજુ તો કુવાડીઓ જય માતાજી મિત્રો કેમ છો બધા મજામાં આપણે પણ મજામાં છીએ ને અત્યારે જો બેહોને આપણે હાંકી છે નદી ઊભી ભાઈ ગઈ ને ત્યાં જો બધા આવે ધીરે 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 અડધી આગળ ભાગે છે એમાં દૂધણા જ વધારે છે કેમ કે જવું છે પાણીમાં બેહવા ઘડીક વાર બેહાડશું પાણીમાં ત્યારે કેમ કે પછી એને હેરાન ન કરે પાણીમાં બેસી જાય ને એક તરફ કંઈ ભાગદોડ ન કરાવે આ તો ભગી ભગીને થકી દઈએ છે અને બધા એની મરજીથી ભાગે પાછા પાડો એની મરજી જતો હોય હું એની મરજીથી હોય હમણાં જો કોઈક બીજો બકરાવાળામાં ચક્કર મારી ગયો કેમ કે નાના મોટાવાળું છે ને એટલે ખાય વધારે જાય કેમ કે 100-150 ગાડર ભેગા હોય એટલે આમાં સાફ ખાઈ થઈ જાય કેમ કે ખડ ખાય ખરું ને ઉપાડી નાખે પાછું નાનું મોટું જીક મારે એટલે પૂરું જ્યાં ફૂલ છે ભરાઈ જાય ને એટલે આ રેવલનું આવે પાણી પાસે કેમ કે વધારે બધું આમ સમતલ થઈ જાય દરિયો ઊભો હા જ્યાં ધૂળનો ઢગલો છે ને અહીંયા સુધી રેવલ થઈ જાય નદી તો જ આપણી જમના આવી આવે ને અહીંયા સુધી જ હતી અહીંયાથી આટલો ભાગ આપણે બેહું ચરવાનો માર્ગ હતો આખો છેઠ અમે પુલિયા જામનો સીધો પટ્ટો પણ કેમ વાડીમાં ભરવા હાટું છે ને થોડીક વધારે આમાં ખેતરમાંથી જ ભરી ગયા એ બધી હું હજી સાફ કરી દીધું નકર તો બેહું આપણે અહીંયા બેસવાનું ને આમાં ચરવાનો પટ્ટો પડ્યો તો ઘટે નહીં એવો અને બેહું ચીંગા થઈ જતી હતી એટલી ડૂચો થઈ પડતો હતો એમાં બાવડો નહોતો થતો કેમ કે પૂર આવે ને એટલે બાવડો બધા સાફ થઈ જાય હવે જ આ કાંઠા પર રખડતી જાય કેમ કે ખાડામાં ડૂચો સારો થઈ ગયો એટલે હવે રખડશે અત્યારે છે ને આપણી બધી બેહું છે ને ફૂલ જે નદીમાં ચરે છે જો કે બધી આ બાજુ ચરે છે અને પાડેડાવાળા બધા જ મેન ભાઈ અને એક બે તો ભાગવાનું કરે છે ને એક તો ભાગી ગઈ બધાને હાંકવા ગોતો ને એ અઘરા પડે એ ભૂરી પાછી આવે છે અને બીજી એક ભાગી ગઈ હવે પાડેમાં રાડ ચાલુ કરી એક ધ્યાન રાખીને ઊભા છે
પાડાને એમ કે ભેં લઈને આવ્યો અને ઓલીને એમ કે પાડેડો અહીંયા રાડું દઈએ એનું, કેમ કે ચાંદરીની પાડી ભેગી છે આજે રાડું દીધા રાખે. મેં કીધું આજે ઘડીક વાર રખડવા દે ને પછી હાકી ભેહું ને આને બધી નીચે ઉતાર નાખશે ને પછી જે શાંત પડશે ને આવે ભાગીને કહી હતી ને એ રિટર્ન થઈ ગઈ. એકલી જાય નહીં, બે હોય તો હિંમત થાય ને ભાગી જાય ઘરે. પોલો બધું થઈ ગયું 1 કિલોમીટર માથે. અત્યારે આપણે ને બધી બેહો બધી આમ ભાગવા માંડી છે, ચક્કર મારી મારીને આમથી આવે. 3 બેહો વાહે રહી ગઈ અને આને આપણે હમણાં હાંકી આવ્યા. આપણે જો આ નદી ઊભો છે ને પટ્ટો દેખાડો તમને, જો બે ચરે છે ને સીધો પટ્ટો આવે છે, ધોળકર છે સીધો જ પટ્ટો જાય છે, નથી લાઈન દાટેલ નથી કાંઈ, પણ ધૂળનો પારો એ ટાઈપનો થયો છે કે સીધો પટ્ટો થઈ ગયો છે ખડનો, અમને સીધો નીકળી જાય. ચીપરામાં તિરાડો પડે ને એમાંથી ધૂળ ભેગી થાય ને ધૂળમાંથી ખડ થાય ને એમાંથી પટ્ટો સીધો આવી આવે. આવો જુગાડ ભગવાન બનાવે છે, આપણે નથી બનાવી શકતા, ભગવાન બનાવી દઈએ. ને ત્યાં જો બધી આવે છે આ બધાને અહીંયા સ્ટોક કરવાનો છે. હવે જો આમાં કાંઠા પર ચડી જાય આમાં ખાય બધું, પછી આગળ વિચારે જાય. એક ફાયદો થઈ ગયો, અહીંયા કાંટા બધે નાખી દીધા છે એટલે શાંતિ. થકવી દીધા ને એક આ બે થકવી દીધા છે તો ધોળ્યું ને, કેમ કે આ તો આજે જ આવી છે વિયાણા પછી પહેલી ફેર જ ભાગી થઈ કા, કેમ કે ભાગી જ દેવું વાહે રહી. આ બધા નાટક કરવાવાળા બધા ભેગા હોય તો બળ્યું હાલો તો નાનકડા છોકરાને ચોકલેટથી મનાવી દે, કેમ કે છોકરા તો ચોકલેટ રાખી જ હતી પહેલેથી આપણે ખબર જ છે. આપણે ચાકગીલીઓ રાખી છે. હલો અંદરથી નીકળ ને બેટા, આગળ નીકળ. બધી પટ્ટો પકડી લીધો, હવે બધાને ભેગા કરીને હાંકવા પડે. આમાં વાંહે રહી જાય ને આના જેવી તો ખેતરમાં સીધા ભાગી જાય. આમ તો દોડીને થકી ગયા અત્યારે શું છે પાછું આ તમને ગોલાઈ દેખાતી હોય, ગોલાઈ પછી તમને કાંઈ ન દેખાય. ને આવી રીતે બધા ખેતરના હેઠા પડ્યા છે, ગોલાઈ વરે એટલે કાંઈ ખબર પડે નહીં. હવે એમાં ગોતવી કેમ, હવે આગળ બે નીકળી ગયા 4-5 જ દેખાય છે, કેમ કે હવે આપણે લીવરમાં હાલવું પડે, નકર આગળ ખેતર ભીલી દીધા. પાછી ગાયું મોર હોય એટલે એકાદી તો નીકળે જ અંદર ભાગે જ. આમ ખડ સારું દેખે ને એટલે હાલો આવડો રસ્તો નીચે પડ્યો ઉતરણ બાજી. હવે આપણે એક બે કઈ બેવાની છે એની ધ્યાન રાખ્યું. અત્યારે જો કે નોર્મલ છે, કાંઈ વાંધો નથી, 7-8 કાઢી જાય વધારે સારું, કેમ કે વરસાદ થઈ જાય ને પછી વ્યાં તો કંઈ વાંધો નહીં આવે. રોગા વ્યાં જાય પણ ફાયદાવાળો નથી અત્યારે. બધી હવે નીચે ઉતરવા મળશે, બી કાંઈ ઢક નહીં હોય, જેમ તેમ કાંટા નાખીને ભાગી જાય. આમાં ખાલી તાર બાંધી નાખે, સેઢા ઉપર મારી દીધી દવા, એટલે દોડવું પડે એટલે બીજી રીતનું. માંડવી વાવી પણ કાંઈ કામ નહીં, મહેનત ગઈ પાણીમાં. હવે તો બધું સારું કરી ગયા, માંડવી ઉગી જ કોક થઈ જાય. બધામાં જ ભેગી કરશે ને તો 2 મણ માંડી થાય, જો વરસાદ થઈ ગયો ને રહે ને તોય. એમાં મહેનત ગઈ જાય, તાર બાંધ્યા, જેમ કે ભૂંડા ત્રાસા હોય એટલે ભૂંડા હજી પડ્યા નથી ખેતરમાં, કેમ કે તો આપણે અનુભવ છે. પણ દવા બધે છાંટી દીધી, ખડ ન થાય ત્યાં હું જાય નહીં, પણ દવા છાંટે કંઈ ખડ રહે. બાકી અત્યારે માથેનું સુકાઈ ગયું, પાછું જો લીલું થવા માંડ્યું, આ બાજુ થઈ ગયું. એ તો જીવતું જ રહેવાનું છે, ટેમ્પરરી ખાલી મરી શકે. હાથી ભર ને બેટા, હટો. અને આપણી બેંક આવી આ નીચે જે ભગરી બેન છે ને આપણી જે જાફરી ખડેલી મોટી, આ નહીં આના મોટી બીજી એક છે, નાનકડી આનાથી આમ ઉંમરમાં નાનકડી, બાકી આમ મોટી હાઇટમાં. એ આમ નદીમાં ચરે છે, એને હમણાં 10 મહિના પૂરા થવા આવ્યા છે. એને પછી આપણી ટીનુને જાફરી જો બીમાર હતી એને પૂરીથી મેં ફેર પડી ગયો. ઓ ઢીંગુ તું તો અહીંયા જ ઊભી રહી બેટા, હાલો
અને એક હમણાં જો 10 મહિના એને પૂરા થઈ જાય, 15 દિવસની વાર છે. હાલો 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 ઊભો પડ્યો મારે દોડી જાઉં ખેતરમાં. પછી આ ધરાથી માર ખાવા વાળી. હલે હાલો હાલો બેટા હાલો આગળ હાલો. લંગડો દેખાતો નથી. લંગડો ચડ્યો ઘરે રહી ગયો લાગે. આગળ નીકળી ગયો છે. એને ખાણ દેવું જ પડશે હવે. એને દેવું તો આને દેવું પડશે. એને દઈ લેવાનું તો ઓલી પહોંચી આવશે. સપાટી છે ને આપણે આ પહેની છે. હવે એને ખાણ દેવું ફરજિયાત છે. તમે ખાઈ લ્યો અને તમે ખાઈ લ્યો આ બધું. હાલા જલ્દી હાકી હાલે કેરું. કેરું ને તો એવું છે કે વ્યાં ગયા પછી બરાબર ઘટી બહુ ગઈ. કેમ કે ભૂખમાં કપાય, ઘરે નાખો તેમાં કંઈ ફાયદો ન થાય. અને વગડે ધરાય ને એના જેવું કંઈ ફાયદો નથી. વિડીયો હવે કેવો લાગ્યો છે કોમેન્ટ કરી નાખજો. જય માતાજીને જય શ્રી રામ બધાને. કેમ કે પછી લોંગ વિડીયો વધુ થઈ જાય. બીજી હજી આપણે ક્લિપ એક હજી ઉતારવાની છે જે આપણી બેન વ્યાવાની છે એ બેની. કેમ કે થંબનેલ રાખવું પડશે ને કંઈ. કેમ કે આખા વિડીયો બનાવી નાખીએ પછી કંઈ યાદ ન આવે કે લખું છું આમાં. તો અત્યારે છે ને આપણે આ બેન હમણાં જો કે 10 મહિનાને પૂરો થઈ જાય 22 તારીખે. હાલે જબરી એ દિશામાં ભાગ છે. એ હમણાં આપણે વ્યાવાની થઈ ગઈ. આવું બહુ ઉતારી લીધું છે. હું આગળ નીકળી ગઈ. વિડીયો કેવો લાગ્યો કમેન્ટ કરી નાખો.